સંશોધન બેઝ છે. 1996માં અમદાવાદમાં એક કાર્યક્રમ હતો. હવે તો મારી મેડિકલમાં સેવા હોય, કોઈ હાજુ માગું થાય ને તો અમારી ટીમ કામ કરે અને પ્રોગ્રામ હતો યુનિવર્સિટીમાં. તો અમારી ગાડી જ્યારે આવે અને ઉપર બેનર લગાવેલું હતું, આંતરિક અનુભૂતિ, પરમાત્માની અનુભૂતિ કેવી રીતે કરવી એની ચર્ચા, એનો સત્સંગ. એક છોકરાની દુકાન હતી, એટલે દુકાન હતી તે કાયમ જુએ એ છોકરો, સાહેબો ક્યાંથી આવ્યા છે. કારમાંથી ઉતરીને એટલે એક દિવસ એ આવ્યો, એને જીન્સ વેચવાની દુકાન કરેલી, કોલેજનો 23 વર્ષનો છોકરો. પછી મને કે સાહેબ ઉભા રહો, ક્યાંથી આવો છો? મેં કીધું વડોદરા. આ શું લઈને આવ્યા? 23 વર્ષનો છોકરો. ના ચાલો, 23 વર્ષનો છોકરો જે છે એને પ્રશ્ન કર્યો કે શું લઈને આવ્યા છો? મેં કીધું ભાઈ એક મહાપુરુષ આવે છે અમદાવાદમાં અને વિષય છે આંતરિક અનુભૂતિ, પરમાત્માની અનુભૂતિ કેવી રીતે કરવી છે. એટલે કે મારું આખું કુટુંબ સ્વામિનારાયણમાં છે, પણ હું મંદિરમાં જતો નથી. એક પોઈન્ટ એનો એ હતો, હું મંદિરમાં જતો નથી. તમે જે આ લઈને નીકળ્યા છો તો ખોટું તો નહીં લાગે ને સાહેબ? એટલે મેં કીધું ના ભાઈ, અમે તો આ રીતે નીકળ્યા છીએ. એટલે એણે કહ્યું કે ભારતની આધ્યાત્મિક ઇમારત એટલી મજબૂત હતી કે કોઈની તાકાત નથી એને હચમચાવી શકે. પણ તમારે જેવા નીકળ્યા ને, સ્વામિનારાયણે 4-5 ઈંટો કાઢી નાખી અંદરથી, પેલામને કાઢી નાખી, પેલામને કાઢી નાખી. એણે મને એવું કહ્યું બેન કે હવે બહુ ઓછી ઈંટો રહી છે, તમે કઈ ઈંટો કાઢવા આવ્યા છો? હવે આનો મારે શું જવાબ આપવો? ચાહે કબીર હોય કે કોઈ પણ, એને કોઈ બાકી ના રાખ્યા. એને તો એ ખબર કે 5 શાખા છે કબીર સાહેબના ગયા પછી, બુદ્ધની 3 શાખા છે, કૃષ્ણની 2 શાખા, બધી એને ખબર. આ બધાએ મહાપુરુષનો ગયા પછી ઈંટો કાઢવા માંડી. હવે આખું કડરભૂસ થવા આવ્યું છે ભારતનું મકાન, તો તમે કઈ કાઢવા આવ્યા છો? મેં એને ઊંચો કરી લીધો, તેડી લીધો. મેં કીધું તમે ધન્યવાદ છે, પણ એક વાત સાંભળીશ તું? કે શું? અમે મેં કીધું ના, કપસી બધું લઈને આવ્યા છીએ, અંદર ગાડી અને ભરી આંધી લઈ એવું કરવું છે. એ છોકરો આવ્યો સત્સંગમાં, સત્સંગ સાંભળ્યો. આજે એ ગુરુ મહારાજનો શિષ્ય, મહાન શિષ્ય થયો. હવે આ જે વિચારે ને, આ જે વિચારે એ આગળ વધી શકે. એણે અમે બાદ બીડી મારી કે શું લઈને નીકળી પડ્યા છો? તો આપણને ખોટું તો લાગે ને, ભણેલા ગણેલા છીએ. એવો જ બનાવ એક જગ્યાએ આવી સોસાયટી હતી અને પ્રોફેસર હતા મારી સાથે, અને પહેલાં બધે કાગળિયા વેચ્યા. કબીર પત્રિકાઓ લઈને ફરેલા કબીર કે મારો સત્સંગ સાંભળવા આવો. આપણે શું કરો ખબર? બધા સંપ્રદાયો શું કરે છે એ જ કરે છે. તો અમે તે બધે કઈ કભી સાંજે સત્સંગ છે અને ગવર્મેન્ટ ઓફિસર કોલોની હતી સાહેબ. અમે બધું કરી દીધું, સ્ટાર્ટ થયું બધું. બેટી તલાક એક પણ કોલિંગમાંથી જો કોઈ ઓફિસરની જો ઉતરી હોય તો. હવે પેલો પ્રોફેસર મારી સાથે બેન હતી દીપ્તિ શાહ. તમે તો શું કર્યું છે દીપ્તિબેન? કે આપણે બે સાંભળીએ. તે બેન અમે બે આખો સત્સંગ સાંભળ્યો. એનો પ્રમુખ નીચે ઉતરી પગે લાગ્યો, ધન્યવાદ છે તમને. મેં કીધું તમારા માટે હતું ને અમારા માટે હતું. હા, અમારા માટે હતું, પણ અમે સંદેશ લઈને તમારી પાસે આવ્યા હતા. એટલે રિયાલિટી આ છે. હવે મૂળ વાત જે કરવાની હતી, સાહેબની વાત કરું, મૌર્યની, તો સંશોધન સરસ બધું, પણ મૂળ વાત આવે છે સ્વયંને જાણવાની. બરાબર ને? પરમાત્મા ભીતર છે, એનું સ્વરૂપ બી કબીર સાહેબના
એટલા બધા મેં વાંચ્યા છે, એટલા પીધા છે કે ન પૂછો વાત. કબીર સાહેબને એટલા બધા વાંચ્યા છે મેં વર્ષોથી. ઘણી ચોપાઈઓ ખોટી બી લખી નાખી છે. કબીરે કહ્યું શું અને લખ્યું શું. આ તો આવું તો કેટલુંય બન્યું છે કે પાણી સે મેં પેદા નહીં, શ્વાસા નહીં શરીર. કબીરે જ્યારે કહ્યું તાકો રટે કબીર, ત્યારે મેં લખી નાખ્યું તાકા નામ કબીર નહીં. એમણે કહ્યું કારણ કે શરીર હતું એમનું, શરીરની બહાર નીકળીને કેવી રીતે બોલી શકે? શરીરની બહાર નીકળીને કેવી રીતે? એમણે જ્યારે એવું કહ્યું છે કે સાધુ કી સંગ મેં કબીર બિગડ્યા, બિગડ્યા કબીરા વો સાહેબ નીવડ્યા. તો પરમાત્માનું સ્વરૂપ એ બની ગયા. પણ કોણ બન્યું? કબીર. એટલે કબીર અને પરમાત્મા પકડાય છે ને વાત? બે સાહેબ નીવડ્યા. પછી એમને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું, જેને આપણે પરમાત્મા સ્વરૂપ કહીએ છીએ. એટલે એમને તરત ચોપાઈ કહી છે ને કે બહુ સુંદર કહ્યું એમણે કે જબ મેં થા તબ હરી નહીં થા और आज हरी है तो मैं. આ તે પછી એમણે કહ્યું. એટલે કબીર સાહેબ એક સ્ટેપ ગયા ઉપર, અને જેમ જેમ એમની સ્થિતિ બનતી ગઈ એમ હવે હું એવું કહેવા જાઉં કે હું શ્વાસાય નથી, શરીરે નથી. તમે ફૂકું નાળિયેર જોયું છે? ગળું બહુ અંદર ખખડા છે, હે ને? તો જુદું પડી ગયું છે ને. કબીરનું પડ્યું, મારું નહીં પડ્યું છે. ચારે બાજુ ચોટેલું છે. હું એ ચોપાઈ બોલું, ક્યાં મેળ પડે મારો? તો બીજા સામે નથી ને, ઉભો છે, નોટ પકડી બંધ કરે ને કે બોલ બેટા આવે. હા, કેવી રીતે ડંડા લઈને નીકળતા હતા ત્યારે. એટલે કબીર સાહેબે જે પ્રેક્ટિકલ એમણે મહેનત કરીને જે ઊંચાઈ ઉપર એ પહોંચ્યા, અને હું નીચે બેસીને એ ઊંચાઈની વાત કરું તારે તકલીફ થાય અને તારે વાદ વિવાદ બી થાય. પણ મારી સ્થિતિ બાપુ એ રીતની થાય, અને આ એક દિવસનો માર્ગ નથી, એક દિવસનું નથી. હવે હું ઘણી વખત કહું છું કે કબીર સાહેબ જ કહ્યું છે ને કે સરસ લીટી છે બાબુ. લહેરી ઢૂંઢે નીર કો, લહેરી ઢૂંઢે નીર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉત કે ઉત. ત્રણે મૂર્ખ છે. લહેર પાણી શોધે ક્યાં મળે? એમ પોતાનામાં જ મળે. હા, એનો જન્મ જ એમાંથી થયો છે. હા, હવે બરફ પાણીમાંથી બન્યો ને, પણ કીધું શું તમે? પાણી મરી ગયું કે છે? પાણી બંધાયું નથી, મૂર્છિત છે. એ નિંદ્રામાં છે. પાણી મર્યું નથી, પાણી મટી નથી ગયું, મૂર્છિત છે. પણ બરફ છે એ એવું સમજે કે હું બરફ છું, પાણી નથી, તો મુશ્કેલી પેદા થાય, તો ખોટું પડે. બરાબર ને? બરાબર ને? બરફ પોતા હવે છેક કાઠિયાવાડ સુધી પાણી નર્મદાનું પહોંચાડ્યું. બાપુ આપણે બધા આમાં છીએ, એકબીજાને ખોટું લગાડવાની છેક નર્મદાનું છેક સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું સાહેબ. હવે કેનલ દ્વારા આવ્યું, કેનલમાંથી ઢાળીઓ કાઢ્યો, પણ ઢાળીઓ પોતાની નદી સમજે છે, પોતાનું ગુરુ જ માની બેઠી. એમ નહીં ખબર કે કેનાલ વાળો દરવાજો બંધ થશે, મારા નહીં આવે. પણ લોકો નથી વિચારતા. 2 વર્ષ અહીં સેવા કરી, જે નિશાળમાં ભણ્યા એ જ નિશાળમાં નોકરી, ઓડ ચાદર ચાલુ કરતું છે અને તરત ચાલુ કરવામાં આવે છે. હું તો મેડિકલનો માણસ છું ભાઈ. જેટલી શક્ય એટલું ગુરુ મહારાજની કૃપાથી આને 2 રીતે મેં સમજવા પ્રયત્ન કર્યો છે. ઘણી વખત અહીંયા મેં કહેલું છે કે માતાના ગર્ભમાં મૌર્ય સાહેબ બેઠા છે કે માતાના ગર્ભમાં બાળક શ્વાસ નથી લેતું સાહેબ.
એને ઓક્સિજન મા દ્વારા મળે છે. આ મહાસત્ય છે, વૈજ્ઞાનિક કહું છું. બરાબર. અમે જ્યારે સુવાવડ કરાવીએ ને કાથી વેક્યુમ કરીએ, સીઝર કરીએ કે ફોર્સેપથી એને બહાર કાઢીએ બાળકને, ત્યારે એનું કનેક્શન માતાની નાળ સાથે હોય. ઓકે. હવે જ્યારે બહાર કાઢીએ ને, જેવી નાળ કાપી એ જુદું પડ્યું, એવો કોણ છે એવો? આટલા નાના બાળકને નહીં ખબર મારે શ્વાસ લેવાનો છે, તો એ સ્વિચ કોણ ઓન કરે છે? આ સંતોએ પકડ્યું. હવે મારી આગળ કોઈક મળતું હોય, પડ્યું હોય અને કે અમારે સર્ટિફિકેટ જોઈએ છે, તો અમને 4 રીત શીખવાડી મૌર્ય. 4. એક, શ્વાસ ચાલે છે કેમ? હવે આટલી બધી ગરમી છે ને, આટલી બધી ગરમી છે, અને આમ ના કોઈ કે પેલા પાંદડાના આ લીમડાના પાંદડા હલન તો આ કહે છે કે હા જો પવન નીકળ્યો. અરે તમારે શ્વાસ ચાલે એ નહીં ખબર પડતી, હલ તો જ ખબર પડે. આપણે ક્યાં દેખા તો માનવા તૈયાર. આપણી પરિસ્થિતિ આ છે, પ્રેક્ટિકલ. અને તે બહાર, અંદર નહીં સાહેબ. હવે જ્યારે બાળક બહાર નીકળ્યું, બહાર એને કાઢવામાં આવ્યું અને એ પહેલો શ્વાસ લે. હવે બાપુ તો મહાપુરુષ છે, બે બાજુ મારી બેઠા છે. બાળક શ્વાસ નતું લેતું તારે જીવતું તું મરેલું, એ કયો સાહેબ? શ્વાસ નતું લેતું ત્યારે પણ જીવતું હતું, માતાના ગર્ભમાં તું ત્યારે પણ જીવતું હતું. તો એનો અર્થ એ કે ચેતન પહેલા છે, પછી શ્વાસ આવ્યો, બહાર નીકળ્યા પછી. ઠીક. હવે તમે જીવી શકતા, આપણે જીવી શકતા નથી શ્વાસ સિવાય. આ એની રચના છે. હવે તમારે એ સત્ય સુધી પહોંચવું છે, તો શ્વાસની દોરી સિવાય બીજો કોઈ આધાર નથી. એ શ્વાસની દોરીએ તમારે ત્યાં પહોંચવું પડે. મેં કાલે બી ઉદાહરણ, તમે નહોતા, કાલે બી ઉદાહરણ આપ્યું કે ગુરુની ઝૂંપડીએ એક વ્યક્તિ તરસ્યો આવ્યો, એને પાણી માંગ્યું અને બાપુએ પાણી ના આપ્યું. સાધુ હતા, પણ એ ઓળખી ગયા કે આ પરમાત્માની શોધમાં નીકળ્યો છે, એટલે એને કંઈક તો જગાડો ને. એટલે કે તને પાણી હું નથી આપતો, પણ તને કૂવો બતાવો ભાઈ. કારણ કે બાપુ બતાવો. કારણ કે જો આ જંગલમાં, કારણ કે હું તો અજાણ્યો માણસ છું, કેવી રીતે જાઓ? કારણ કે જો આ 2 ડોલ ભરીને પાણી હું લઈ આવ્યો છું કૂવાથી, જંગલમાંથી, અને એમાં 1 ડોલ કાણી છે. એક ડોલ કાણી છે, એની ધાર થયેલી છે, અને કોઈ એ ધારે જડીશ તો તને કૂવો. પણ બેટમજી તાપ થાય એ પહેલા નહીં તરફ એ ધારા ફૂંકાઈ જશે. તો આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી ત્યાં પહોંચી જાઓ, કાંઈ બનશે કોઈ મારો ડોક્ટર થવું છે કે એન્જિનિયર પર શ્વાસ નહીં ચાલુ તો અને મૃત્યુ તમને મારી શકતું નથી મૌર્ય સાહેબ. એનું નામ જ મરેલું છે, એ શાનું આપણને મારે? એનું નામ જ મૃત્યુ છે, તો જીવતાને કેમનું મારે? એટલે કબીર કહે છે ને કે મારું મરણ નથી. કારણ કે એમને એ ચીજનો અનુભવ કરી દેજો. એમણે બંનેને એ તત્વના શરીરને જુદા પાડીને વાત કરી. અને એમના કોઈ પણ જગ્યાથી કોઈ પણ વજન ઉપાડો તમે, તો તમને આ સિવાયનો કોઈ કેટલા આ સાહેબે અંધશ્રદ્ધાએ બી આવી જાય. એમણે જેટલી વાતો કરી, જે વર્ષોથી આપણે એમાં રગડતા આવ્યા છે. કબીરે જ્યારે એવું કહ્યું છે કે ચંડી આરાધે તું બકરા સર્જે. હા બાપુ, જો તે ચંડીની કુળદેવી જેમ તું માનસ નહીં એની આરાધના કરી તો તને બકરો બનાવશે. કારણ કે વાલામ વાલો એનો બકરો, અને કપાશે તું પાછો. શંકર આરાધે તું ભોરિંગ હો, તું હાથ થઈશ.
અને જો ગણેશની આરાધના કરીને તો તને મુસાફર છે, ઉંદર થઈશ. ઉંદર થઈશ. હવે આપણે આટલા ઉંદર ઉપર 40 મણનો ગણપતિ બેહાડીએ, હવે કેવી રીતે આ સંભવ છે? આ તર્ક. અને છેલ્લે કબીરે જ્યારે એ કહ્યું છે કે અંતર સો અવિનાશી આરાધે સોઈ સંત કહાવે જો, કહે કબીર સુનો ભાઈ સાગો તીન ભુવન પદ પાવે. કેટલી અને આ એમણે સ્ટેપ લીધા, એમને કહતી નહીં પડી હોય, એમને મહેનત નહીં પડી હોય, એમની ઉપર કેટલા અત્યાચાર થઈ રહ્યા છે, છતાંય તે એ ટાઈમે આ કે 750 વર્ષ થયા બાબુ, બરાબર? હા, કોઈને બાકી ના રાખ્યા, કોઈને બાકી ના રાખ્યા. હા, અને કબીર જ્યારે કે, અને કબીરે સીધું સરળ સાદી ભાષામાં આપણી આગળ મૂકી બી દીધું. અરે કોઈ સમજો રે નર જ્ઞાન, આ ગગન મેં આવાજ कैसी है, આ બીન ધરતી એક મંદિર દેખા, બિના સરોવર પાણી, બીન દીપક એક ચમક ચાંદની, જ્યોત में જ્યોત સમાની, અરે કોઈ સમજો રે નર જ્ઞાન. કબીરે કહ્યું ગગન ગરજે બરસે યમી, બાદલ ભયો ગંભીર, 14 ચમકે દામિની, ભીજે દાસ કબીર. હવામાન ખાતા અંબાલાલ કાકા કે છે આ તો હવામાનની આગાહી, પણ એનું બાપુ હવામાનની આગાહી ભીતરની વાત કરે છે. કબીર ભીતરની વાત કરી છે કે એની અંદર એ ભીજાઈ રહ્યા છે કે એ પ્રકાશ. એ સાહેબે એક વાત કરી હતી હમણાં, મારું ધ્યાન હતું દીવો સળગાવવાની. મેં મૌર્ય સાહેબ 5 વર્ષ વિપસ્યના ક્લાસ ચલાવ્યા છે. 5 વર્ષ મિસ્ટર કદમ, હું, એક એલ્વિના હતી. હા, એક મારે તમને કહેવું હતું, આ ઉદાહરણ દેવું હતું. એક એલ્વિના જાપાનથી આવેલી, બરોડા, અને વડોદરાના મહારાજા છે ને, એના પપ્પા મહારાજાના ફ્રેન્ડ હતા. હવે એ બૌદ્ધિસ્ટ થયેલી, એટલે ઇન્ડિયામાં મળવા તો આવી, પણ એણે પહેલા શોધ્યું કે ક્યાં બૌદ્ધના કેન્દ્રો ચાલે છે, અને એણે અમારો એરિયા શોધી કાઢ્યો. હવે આપણો એરિયા તો એકદમ, પણ રૂપરૂપના અંબારબાઈ હતી. એટલે મેં એને ઇંગ્લિશમાં, અમે જ્યારે ક્લાસ લેતી ને ત્યારે પૂછ્યું કે તમે આમાં આવ્યા કેવી રીતે, હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો એ શાકભાજી લેવા જાપાનમાં નીકળેલી. હવે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, કોઈની ઊંઘ ઉડતી નથી, અને એ બાઈ શાકભાજી લેવા નીકળેલી, અને એણે એક બેનર જોયું, બૌદ્ધ બેનર, સત્સંગ ચાલતો હતો અંદર. બેનરની અંદર મરઘીનું ઈંડું દોરેલું હતું, અને એમાંથી બચ્ચાએ ચાંચ બહાર કાઢી હતી. નીચે ઇંગ્લિશમાં લખેલું હતું કે અજ્ઞાનતામાંથી બહાર નીકળો. ઈંડાને ચાંચ બહાર કાઢી લખેલું હતું કે અજ્ઞાનતામાંથી બહાર નીકળો. એ છોકરી શાકભાજી લેવા ના જાય, સીધી અંદર ગળીની બૌદ્ધિસ્ટ થઈ બહાર નીકળી. અને હું તો વર્ષોથી આ સત્સંગ સાંભળ કરું છું. તો પરિવર્તન, અને પરિવર્તન ત્યારે આવે કે હું એને ગ્રાહ્ય, હું સ્વીકારી લઉં છું. હા, આપણી ભીતર, અને અનુભૂતિ જે કરવાની છે એના માટે સદગુરુનો મહિમા તમે કેટલો ગાયો કે ગુરુ વિના સંભવ નથી. આ નામ, હવે માટીમાંથી બનેલો ઘડો, ઘડોએ એનું નામ આપ્યું ને, ગળો, કલાડી, કોડીજું, આ એના નામ છે ઘાટના. પણ એનું સતનામ એ નથી મૌર્ય સાહેબ, એનું સતનામ છે માટી. ઘડો તો મરી જવાનો ને, એક દિવસ તો ફૂટવાનો ને, કલાડી ફૂટવાની, એ ફૂટવાની, પણ એમાં કલાડીમાં, ઘડામાં, પૂજામાં એક વસ્તુ એવી છે કે જે ફૂટવાની નથી, મરવા, એ છે માટી. આ છે એનું નામ, ઘડાનું સતનામ માટી છે. પણ ઘડો લવજીભાઈ સ્વીકારવા તૈયાર નહીં, હું ચેતન સ્વરૂપ છું, હું તો મને ઘડો જ માનું છું. પણ જે દિવસે સદગુરુ મળી જાય અને એ ભીતરનો માર્ગ આપી દે ને મને એવી એ ચીજની અનુભૂતિ થઈ જાય તો હું સ્વીકારું. તો જીવત ઘડો જો સ્વીકારી લે, ઘડો
કે મારું મૂળ સ્વરૂપ માટી છે તો એને ગળામાંથી બાપુ મુક્તિ મળી જાય. એને ગળામાંથી મુક્ત થવું હોય જીવતા જીવત તો અને ઘડો મટી જવું. હા, એને ગળો મટી જવું પડે. અને મટી જવાનો રસ્તો છે આ. હા, એટલે બધા જતા રહ્યા પણ આનંદ બી આવ્યો. અને બધા બરાબર ઠીક છે. કે અને કદાચ આ ભાષા જે હતા એમને ના પણ સમજાય એવું બને. અને આપણે જો અને આનંદ આવે પણ સમજાય. આપણે શોધીએ છીએ આપણને. મનુષ્ય પોતાને જ શોધી ગયો છે પણ એને ખબર નથી કે હું મને શોધી ગયો છું. એ એક ચકલી તમે જુઓ અરીસા ઉપર તો એ ચાંચો મારે છે ને એમ નહીં ખબર પડતી કે આ હું જ છું. સામે એવું છે. હા, એને બીજી ચકલી દેખાય. એને બીજી ચકલી દેખાય છે કે અને ચાંચો માર કરે એને એ નહીં ખબર પડતી હું મને મારી દઈશ. હવે મેં તો આ પ્રેક્ટિકલ કર્યું. અરીસા ઉપર મેં રૂમાલ નાખી દીધો તો ચકલી ચારે બાજુ ફરવા માંડી અને હોતી હતી તો એ પોતાના જ હોતી હતી પણ એ બીજી મારીને હોતી. હા, આ પેલી બીજી હતી એ ક્યાં ગઈ? એટલે મૂળ વાત છે સ્વયંનું શોધી. અને મહાપુરુષોએ જેટલા આપણા સમાજમાં બીજા સમાજોમાં જેમાં 53 વર્ષે અખો બોલ્યો ને તિલક કરતા 53 ગયા જપમાળા નામ 53 વર્ષે એમને ખબર પડી અને એમણે તો અદ્ભુત વાતો છે. અને હું તો કબીર સાહેબને એ કહી શકું કે મેં પુસ્તક બી લખ્યું છે સાહેબ, એનું નામ છે સ્વરૂપ જ્ઞાન. હા, અને ચાલે છે એનું આપ્યું છે. તો ભારતની અંદર આધ્યાત્મિકતાનું એવરેસ્ટ શિખર જો હોય ને તો કબીર. બધા એની નીચે આવે. કબીર સાહેબથી નીચે. કારણ કે કબીર સાહેબની એક પણ ચોપાઈ બીરહોલી મેં આખી વાંચી છે, બીજેક વાંચ્યું છે. એમણે એ વખતે રામ શબ્દ પ્રયોગ કર્યો. હા ને, રામ શબ્દ પ્રયોગ કર્યો પણ એ રામ દશરથના બેટા માટે નહોતો કર્યો. બરાબર, એ આપણે સમજવાની જરૂર છે. 100% સમજવાની છે. બીરહોલીની અંદર એમણે જેટલું કહ્યું કે એ શબ્દ શું છે, આ છે, તે છે, તે બધું પણ વાસ્તવિકતા છે કે કબીરની તોલે કે કબીરની હરોળમાં કોઈ આવી શકે નહીં. હા, એ પણ આપણી પરિસ્થિતિ બાબુ એવી થઈ છે ને, તમારી 20 વીઘા જમીન છે ને મારી 20 વીઘા જમીન છે. મેં બોર કર્યો, તમે બી બોર કર્યો, હા ને, કૂવો કર્યો, મેં કૂવો કર્યો. હવે કોક આવ્યું કે લવજીભાઈ તમારે કૂવાનું પાણી આપો ને, એટલે મેં એને ખેતરમાં આપ્યું. બીજું કોઈ ગયું તમારી પાસે આવ્યું, હા ને, કે તમે કોનું પાણી લો? કે લવજીભાઈનું. કોનું પાણી લો? કે બાપુનું. હવે બેમાંથી એક પાણી એકના બાપનું ખરું, કૂવો જ ખોજો ખાય. હવે આપણે પાણીને ભૂલી ગયા અને કૂવાની પૂજા કરવા માંડ્યા છે. કૂવાની જ મહિમા ગાવા માંડ્યા છે. પાણી છૂટી ગયું. તારે કબીરે પાણી ના છોડે. પાણી જે મૂળ તત્વ છે, જે ચેતન તત્વ છે, જે એનો જ આધાર એમણે લીધો. એટલે બાપુ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ધન્યવાદ. બધાને જય ગુરુદેવ અને ખૂબ ધન્યવાદ.